क्षीरत्नं शब्दजितवरात्मजो राजचन्द्रं अहं वन्दे तत्त्वलोचनदायको प्रभु तत्त्वलोचनदायको नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय मोहवीरायतायिने अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। सत्श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, महामित्रों ने नमस्कार, महामित्र समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार। परम कृपादेव प्रणीत रचनामृत जी अंतर्गत पुष्पमाळा पान नंबर 4 एमां आपणे 15 बोल सुधीनी यथाशक्ति विचारणा करी। संवत्सरी जेवो दिवस, पवित्र दिवस ने पवित्र आत्मानी वात करवानी छे, पवित्र थवा माटे करवानी छे। संवत्सरी शुं? घणी संवत्सरी घणी आवी अने घणी गई। एक संवत्सरी एवी आवी जाय के फरी कदी संवत गणवी न पड़े, गणावी न पड़े। संवत्सरी कहता जेम आवी गयुं ते सम वसंते ऋतवः यत्र इति संवत्सरी। संवत कहीए छीए, विक्रम संवत कहीए छीए, वीर संवत कहीए छीए। आ संवत्सरी शुं? तो के जेमां बधी रीते बधी ऋतु वसीने रहे छे, आवी जाय छे ते संवत्सरी। एटले के एक वर्षमां बधी ऋतु आवीने वसी गई छे। शियाळो, उनाळो, ચોમાસું, हेमंत ऋतु, शिशिर ऋतु, ग्रीष्म ऋतु, वर्षा ऋतुथी मांडीने बधी ज ऋतु, तो 6 ऋतु अने मुख्य 3 ऋतु जेमां आवीने रही छे ते एनुं नाम संवत्सरी। एटले के एक वर्ष, बीजुं कांई नहीं। संवत कहीए छीए, संवत बदलाई जाय छे। जैन संवत जाणे के बदलाई जाय छे, हिसाबी ચોપડા पूरा थई जाय छे, नवा हिसाब, नवी घोड़ी, नवो दाव, एम नवुं गणाय छे के भादरवा सुद 5म संवत्सरीनो पवित्र दिवस, बधाने खमत खामणा करीए अने पछी पाछुं नवुं खातुं शरू थाय छे। એટલે કે જે દિવાળી ને બેસતું વર્ષ અને છેલ્લું પૂરું થાય છે એમ જૈન ધર્મ પ્રમાણે અથવા તો આ રીતે જોતા આપણું વર્ષ પૂરું થાય છે। એટલે કે બેલેન્સ શીટ કાઢવાનું છે, કેટલું મળ્યું, કેટલું ગયું, કેટલું થયું, કેટલાય કશાય ભાવો ઉપશમ્યા અને કેટલા વધ્યા। વધવામાં એમાં રસ નથી, એમાં ઘટાડવામાં રસ છે। એટલે પર્યુષણ પર્વ કહેતા જ પરિવર્તા ઉષ ચારે તરફથી કશાય ભાવને બને તેટલા બાળી નાખવા, ક્ષય થઈ જાય તો સૌથી સારું, નહીં તો ઉપશમતો થાય, નહીં તો ક્ષયક્ષમતો થાય, તો એનો અર્થ પર્યુષણ। ઘણી રીતે પર્યુષણની ઉપાસના કરીએ, ઘણી રીતે એના અર્થ બેસાડીએ, થતા હોય છે માટે, પણ અહીંયા પરિવર્તા વશ, પરિવર્તા ઉષ, ચારે તરફથી આત્મામાં વસવાની વાત, ચારે તરફથી આત્માને લાગેલા કર્મો બાળી નાખવાની વાત તે પર્યુષણ। અને એમાં સંવત્સરી કહેતા છેલ્લો દિવસ, સંવત કહેતા વર્ષ પૂરું થયું અને એ સંવત્સરી જેવા પવિત્ર દિવસે પુષ્પમાળાની વાત કરીએ છીએ। જેવી તેવી વાત નથી, એમને તો સમજતા જ નથી। ફૂલ અને ફૂલની માળા ઓઢવામાં, પહેરવામાં, મૂકવામાં બસ, તો આપણને ફૂલની માળા પહેરવાની હોય, ઉપધાનમાં ઉપધારની માળા પહેરે, વરમાળા પહેરે। વરમાળા શું છે? શ્રેષ્ઠ માળા, ઉત્તમ માળા। उत्तम शू है तो कि मिथ्यात्वनो नाश थी जाए ते એટલે પોતે જ સાચા અર્થમાં વર કહેતા, શ્રેષ્ઠ કહેતા, પ્રધાન કહેતા ઉત્તમ બનીને રહે, આત્મા બનીને રહે તે થવાનું છે। રાજચંદ્ર ભગવાને આપણા માટે વર અને રાજા ઉત્તમ થવા માટે, મિથ્યાત્વ અંધકાર હણી લેવા માટે આ કૃપા કરી છે। તે પુષ્પમાળાનું 16મું પુષ્પ।
ગઈકાલે છેલ્લી વાત એમ આવી કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર જે રાહથી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે ત્યાં સુધી આવ્યા હતા કે હવે ગમે તે ધર્મ માનવાની વાત કરી એટલે ગમે તે ધર્મ એટલે જગતમાં એક જ વિશ્વ ધર્મ, મૂળ ધર્મ આત્મધર્મ છે. એક જ ધર્મ છે. આત્મા એક દ્રવ્ય છે તો આત્માએ આત્માને પમાડવો, સ્વરૂપની પ્રાપ્તિ કરાવી, કર્મનો ક્ષય કરવો અને છેલ્લે મોક્ષમાં જવું, તે જ આત્મધર્મ અને તે જ જગત આખામાં ધર્મ હોવો જોઈએ. અગર તો છે ઘણા 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 વર્ષો સુધી એક જ શબ્દ હતો અને તે આત્મધર્મ. આત્મધર્મની સાથે બીજો શબ્દ વપરાતો હતો તે નિર્ગ્રંથ ધર્મ હતો. ત્યારે જૈન વિતરાગ ધર્મ કહેવાતો, સર્વજ્ઞ ધર્મ કહેવાતો, કેવલી પ્રરૂપિત ધર્મ કહેવાતો. સૌથી વધારે આત્મધર્મ અને નિર્ગ્રંથ ધર્મ આ બે જ શબ્દો પ્રયોજાતા. શાસ્ત્રોમાં પણ એ છે, વચનામૃતિમાં પણ કૃપાળુએ બને ત્યાં સુધી નિર્ગ્રંથ ધર્મ વધારે લખ્યો છે. બૌદ્ધ દર્શન, બૌદ્ધ ધર્મમાં પણ નિર્ગ્રંથ, નિરંથા, નિર્ગ્રંથમ એ જ શબ્દ મુકાયો છે. જૈન ધર્મ તો બહુ થોડા વર્ષોથી આવ્યો છે. જૈન શબ્દ જ બહુ થોડા વખતથી આવ્યો. શબ્દ હતો નહોતો એમ નહીં, પણ વપરાતો નહોતો, એટલો પ્રયોજાતો નહોતો જેટલો હવે યોજાય છે. એટલે નિર્ગ્રંથ ધર્મ અને સર્વજ્ઞ ધર્મ અને પછી કેવલી પ્રરૂપિત ધર્મ અને મૂળમાં તો આત્મધર્મ બધું એક જ છે. તો એ ધર્મ માનતો હોય તો મને પક્ષપાત નથી, ગમે તે ધર્મ માનતો હોય તો પક્ષપાત નથી, ગમે તે ધર્મ કહેતા ગમે તે કર્તવ્ય કરતો હોય, ગમે તે ફરજ માનતો હોય, મારે કાંઈ કહેવું નથી, પણ તારા આત્મા પ્રત્યેની ફરજ ચૂકતો નહીં અને એની ગમે ત્યાંથી ભક્તિ અને સદાચાર ભણી લઈ જજે. ત્યાર પછીનું 16મું પુષ્પ, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. આપણે સ્વતંત્ર કે પરતંત્ર? આપણે સ્વતંત્ર હોઈએ તો સિદ્ધશિલામાં હોઈએ. સ્વતંત્ર શું? સ્વ આત્મા પોતે. તંત્ર પોતાનું પોતાના પર શાસન ચાલતું હોય, હુકમ ચાલતો હોય, પોતે પોતાના આત્માનો સ્વામી માલિક હોય. દેહ અને ઇન્દ્રિયોનો નથી કહેવો. એ તો માને જ છે, વાપરે જ છે, એનો સ્વામી છે એમ માને છે, પણ સ્વામી નથી. આત્મા જાણે કે સેવક થઈ ગયો છે, નોકર થઈ ગયો છે અને દેહ, દેહાદિક પદાર્થો, ઇન્દ્રિયો વગેરે શેઠ થઈને બેસી ગયા છે. આત્મા કહે છે તે પ્રમાણે દેહ ઇન્દ્રિયો માને છે કે દેહ ઇન્દ્રિયો જેમ કહે છે, જેમ ભાવ કરે છે, દેહ ઇન્દ્રિય ભાવ કરે એ પ્રમાણે આત્મા પ્રવર્તન કરે છે. પૂછવા જેવું છે. આપણે સ્વતંત્ર કે પરતંત્ર કોઈને ગમે નહીં એવો સવાલ, પણ પોતે પોતાને પૂછવા જેવું છે કે હું કેટલે અંશે સ્વતંત્ર, હું કેટલે અંશે પરતંત્ર. પોતાના પર પોતાનું રાજ ચાલતું હોય, પોતું કે ત્યાં આત્માની જ વાત છે, આપણે આત્મભાવની જ વાત છે. જો આત્મા આત્મભાવમાં રહી શકતો હોય, રહ્યો હોય તો એ સ્વતંત્ર છે, જો નહીં તો નથી. ત્યાં સુધી પરતંત્ર છે, ગુલામી છે, નોકરી છે. બીજો અર્થ આ પરમાર્થિક અર્થ. બીજો અર્થ કે ગમે તેટલો પરતંત્ર માનો કે આપણા સંયોગ વશાત આપણે પરતંત્ર છીએ, નોકરી કરીએ છીએ, કોઈ પણ સર્વિસ, કોઈ પણ જોબ, તો એ પરતંત્રતા છે. કોઈના માટે કામ કરીએ છીએ તો પરતંત્રતા છે. એ તો બધા સમજે છે કે ઘણા અર્થમાં નોકરી સિવાયનો જે શબ્દ હોય તે એકબીજા ઉપર આધીન છે, આશ્રિત છે, આશ્રય ભાવ છે. ત્યાં સુધી એ પરતંત્રતા, પરાધીનતા છે જ. એ જ પરાધીનતા બીજી રીતે કહું કે માનો કે કોઈ ભાઈની ઘણી બધી ધર્મની રુચિ છે, પણ એમના ઘરમાંથી કે ઘરના કોઈ પણ પરિવારમાં જોઈએ તેવી રુચિ નથી, અથવા પહેલામાં પેલું બેનશ્રીને એમના પત્નીશ્રીને રુચિ નથી, તો એ ત્યાં થોડા અંશે પણ પરતંત્ર છે, એ પરાધીન છે કે પરના આશ્રય છે, કે વિચાર કરવો પડે છે કે આ સંસારમાં જેનો સંગાથ લીધો, ઈચ્છ્યો, માન્યો, સ્વીકાર્યો, સંઘની સમાજની સાક્ષીએ, તો એને રુચિ પેટી નથી, તો થોડુંક પણ એ પરાશ્રિતપણું, પરતંત્રતાપણું છે. એવી જ રીતે કોઈ બહેનને માનો કે ઘણી રુચિ છે, એમના પતિદેવને નથી, તો એ અંશે પણ તેમને કોઈ પણ સંબંધની વાત છે. આમાં માતા પિતા પણ હોઈ શકે છે, સંતાન પણ હોઈ શકે છે અને પતિ પત્નીના સંબંધ પણ હોઈ શકે છે. પણ ગમે તે હોય તો એમાં જો એ પરતંત્ર છે તો પણ ભગવાનની આજ્ઞા શું છે કે ધાર્યું કરી શકતો નથી, કરી શકતા નથી એમ લાગે છે તો પણ આત્માના ભાવની સ્વાતંત્રતા, ભાવ સ્વાતંત્ર્ય એ તો પોતાના હાથમાં જ છે, પોતાની વશ છે.
ભાવ તો પોતે જ કરી શકે છે, બીજો કરી દેતો નથી. નિમિત્ત ગમે તેવા હોય, ક્રોધના, માનના, માયાના, લોભના, ગમે તેટલું સળગી હોય, ગમે તેટલો તીવ્રતાત્મક અગ્નિ હોય, પણ જીવને પોતાને ભાવ બગાડવા હોય તો બગાડે, ન બગાડવા હોય તો ન જ બગાડે. આપણા અનુભવની વાત છે, રોજબરોજના અનુભવની વાત છે. બીજા જીવને પણ જોઈ શકીએ છીએ. કોઈકને તો ત્રીજી વ્યક્તિના, ત્રીજી પાર્ટીના ઝઘડામાં, ક્લેશમાં પણ પોતાનું બાળી નાખ્યા, પોતાના પરિણામ બગાડી નાખ્યા. ક્યાંક પરાક્રમ કરી આવે, ક્યાંક સળી કરી આવે અને ભાવો બગાડી નાખીએ. આપણે એવા પરતંત્ર નથી, એવા પરતંત્રતામાં જવું નથી, પરતંત્રતાના ભાવ કરવાય નથી. આપણે સ્વતંત્ર છીએ. પોતાની જોગણી પોતાના ઉપર કરવાની છે કે હે આત્મન, ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દિનપણાનું માનજો. ક્રોધ પ્રત્યે ક્રોધ કરવાનો છે કે હે આત્મન તે ક્રોધ કર્યો. માન પ્રત્યે કહેવાનું છે કે હે આત્મન તને વિનમ્રતાનું પણ અભિમાન છે. અને માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની કે અરે માયા કરીને તો માયા જ કરવી હોય. મિથ્યા માયા મોહ મમતા છૂટતા જ ન હોય તો એક સાક્ષી ભાવની માયા કરવા જેવું છે. એના પ્રત્યે આસક્તિ રાખવા જેવું છે, એના પ્રત્યે પ્રીતિ રાખવા જેવું છે કે મારે જ્ઞાતા દૃષ્ટા ભાવ, સાક્ષી ભાવ, જ્ઞાયક ભાવ તે જ માન્ય છે, તેનું જ મને વાલું છે, તે જ મને ગમે છે. હું તો તે જ કરું, બીજો બીજાનું જાણે પણ મને તો તે જ શોભે. અને છેલ્લું કે લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. કે લોભની વાત આવે તો કંઈ કહેવું પણ નથી. એની વાત પછી લઈએ, બાકી રાખીએ. અત્યારે વાત કરતા હતા કે તું પરતંત્ર હોય તો, એટલે આવી આપણી કેટલીક સંસારમાં કોઈ પણ સંબંધમાં, કોઈ પણ રોલમાં કેટલીક પરતંત્રતા છે એમ ભગવાને સ્વીકારી છે અને આપણે સ્વીકારવી ઘટે છે કે કેટલીક છે. પણ એની સામે પોતાના ભાવ કરવામાં તો પોતે મુસ્તાક છે, મસ્ત ફકીર છે. એમાં કોઈ કાંઈ કરી શકે નહીં, એક પાંદડું હલાવી શકે નહીં. ભગવાન કહે કે અત્યારે તું આ ભાવ કર તો આપણે કરવો હોય તો કરીએ, ન કરવો હોય તો ન કરીએ. આ વાત ખરી છે. હાય નહીં કહે, નાય નહીં કહે. વિચારવાનું ખોટી લાગતી હોય તો ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. આ પવિત્રતા શું? પવિત્રતા ન ભૂલવાનું કીધું છે. રોજ ક્ષમાપનામાં બોલીએ હે ભગવાન, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. ભગવાનને જે પવિત્રતા કેવી છે જુદી છે. પવિત્ર શું? પુનાતિ પવિત્ર. જે પવિત્ર કરે છે તે પવિત્ર. જે પવિત્ર છે તે ત્યાં પુરાતિનો અર્થ માત્ર પુણ્ય લઈ લીધું. એવું પુણ્ય કે જે પવિત્ર કરે છે, ત્યાં પુણ્ય શબ્દથી અટકી ગયા. એવી પવિત્રતા કીધી. આત્મા તો શુભાશુભ ભાવથી પર છે, પુણ્ય પાપથી પર છે, છતાં પણ શબ્દ ત્યાં આટલું જ કહીને અટકી જાય છે કે પુનાતિ, તો કે પવિત્ર કરે છે. કયું પુણ્ય પવિત્ર કરે છે? પુણ્યનો બંધી પુણ્ય કરે છે તો કે ના, સત્પુણ્ય. સત્પુણ્ય જ સત પ્રત્યે લઈ જાય છે, બાકી નહીં. એટલે અહીંયા પવિત્રતાને વિસ્મરણ કરવાની નથી. એટલે પવિત્ર કોણ છે? પવિત્રતા ક્યાંથી આવે તો કે પવિત્ર પુરુષના યોગે પવિત્રતા આવે છે, બાકી આવતી નથી. આપણા પુણ્ય તો હજુ પુણ્ય જ છે, પણ પવિત્રતા ક્યાંથી આવે છે તો કે એક અંશાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. પૂર્વે કંઈ કર્યું હોય તો પણ સત્પુરુષ છે, આગળ કંઈ કરતા હોય તો પણ સત્પુરુષ છે. એટલે પવિત્ર પુરુષ કહેતા સત્પુરુષ એ પવિત્ર થયા છે. પવિત્ર આત્મા પણ છે, પણ જ્યારે થાયને પ્રગટાવે ત્યારે તો કે પવિત્ર પુરુષ કહેતા સત્પુરુષ એના યોગે પવિત્રતા આવે છે. અને એમણે જે કહી છે તે પવિત્રતા, યાની કે શુદ્ધાત્મા જે પવિત્ર આત્મા છે એ જોઈએ છે, એ મારે ભૂલવાની નથી. અને એમ કરીને તું દિવસ વ્યતીત કરજે. એટલે પવિત્રતા ભૂલી જઈએ છીએ. આપણે પવિત્ર છીએ કેમ કે આપણો આત્મા શુદ્ધ છે. અને આપણો આત્મા શુદ્ધ મળ્યો છે, પણ પવિત્ર રાખતા નથી, સાચવતા નથી. એને ભૂલી જઈએ છીએ. શુદ્ધ ભાવને ભૂલી ગયા છીએ, શુદ્ધ ભાવમાં આવ્યા નથી, શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયા છીએ, શુદ્ધ ઉપયોગ પ્રત્યે રહેતા નથી, એમાં સ્થિતિ કરતા નથી. એટલે શુભાશુભ ભાવ કર્યા કરીએ છીએ. અને એ રીતે આપણે આપણા આત્માને શુદ્ધાત્મ દ્રવ્ય પવિત્ર હોવા છતાં અપવિત્ર એટલે કે શુભાશુભ કરીને એને ખરડાવી દઈએ છીએ, ગંદુ કરી દઈએ છીએ, મલિન કરી દઈએ છીએ, રાગ દ્વેષ અજ્ઞાન કર્યા કરીએ છીએ. તો પવિત્ર પુરુષો તે સત્પુરુષો અને એના યોગે પવિત્ર
પવિત્રતા થાય છે. પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. પરમ કૃપાળુનું વચન છે એટલે ઘણી વિચારણા કરવી પડે એવું છે કે પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિ એ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની કેવી વ્યાખ્યા? તો કે એવા પવિત્ર પુરુષો હોય, એની કૃપા દૃષ્ટિ થઈ હોય તો જ આપણને સમ્યક દર્શન થાય, બાકી થાય નહીં. કૃપા દૃષ્ટિ શું છે? તો કે કૃપા દૃષ્ટિ જીવની પોતાની યોગ્યતા વિના આવી શકતી નથી. જીવની યોગ્યતા થઈ હોય તો જ સત્પુરુષની કૃપા હોય કે ફળે કે મળે. સત્પુરુષની કૃપા દૃષ્ટિ તો છે જ. સત્પુરુષ તો કરુણાળુ જ છે કે જે વિચારે છે, કહે છે, લખે છે કે સમય માત્રના નૌકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે અન્ય પ્રત્યે નવો વગેરે વગેરે. એ તો ઈચ્છે જ છે કે એક સમય પણ ગુમાવ્યા સિવાય જગતના સર્વ જીવો મોક્ષે જાઓ, જલ્દી જલ્દી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરો. એમની કરુણા તો છે જ, પણ કૃપા દૃષ્ટિ, કરુણા દૃષ્ટિ ક્યારે આપણને મળે છે? તો કે આપણે યોગ્ય થઈએ, અધિકારી થઈએ, ત્યારે આપણા ઉપર કૃપા દૃષ્ટિ એમ જ આવી જાય છે. ઉપાદાન બળ્યું નિમિત્ત હાજર થયા વિના છૂટી શકતું નથી. ઉપાદાન બળવાન થાય, પાત્ર થાય, યોગ્ય થાય, યોગ્યતાના દાન નહીં પણ યોગ્યતા લઈને પોતે આવે એટલે કરી નાખીએ, પછી સદગુરુને સત્પુરુષને ગમે ત્યાંથી નિમિત્ત રૂપે, સત્શાસ્ત્ર રૂપે, આત્મસિદ્ધિ શાસ્ત્ર રૂપે, છ પદની દેશના રૂપે, એ પ્રભુના દોરા રૂપે હાજર થવું જ પડ્યું છે, થવું જ પડે છે. ઉપાદાનની મુખ્યતા લઈશું તો તરત જ કૃપાળુએ લખી દીધું આત્મસિદ્ધિજીમાં કે ઉપાદાનનું નામ લે એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે કરે છે તો આત્માને, કરશે તારો ભા, તું નહીં કરે તો કોણ કરશે? પ્રભુશ્રીજી કે તો પોતે જ કરવાનું છે. ત્યાં આપણને એમ થાય કે આપણી જ મુખ્યતા છે, આપણું જ ઉપાદાન બળવાનું હોવું જોઈએ એમ થાય. ખરી વાત છે, પણ એ ક્યારે થાય છે? તો કે યોગ્ય થાય ત્યારે. તો યોગ્યતા શું? પોતે થયો, પોતે તો અયોગ્ય હતો જ, અનધિકારી જ હતો. તો યોગ્યતા થઈ હોય તો એમાં પણ સત્પુરુષની કૃપા છે, એના વિના થતું નથી. ક્યારેય પણ સદગુરુ તે સત્પુરુષના શરણ વિના, અવલંબન વિના થઈ શકતું નથી. મહાવીર સ્વામીને કોણ સદગુરુ હતા? તો તીર્થંકર દેવને સ્વયંબુદ્ધ હોવાથી કોઈ એવા સદગુરુ સત્પુરુષ તે ભવે હોતા નથી. પૂર્વ ભવોમાં હોય છે તે ભવે હોતા નથી. આપણા પરમ કૃપાળુદેવને શ્રીમદજી થયા, શ્રીમદ રાજચંદ્રજીમાં એ ભવમાં કોણ હતા? કોણ સદગુરુ, કોણ સત્પુરુષ? પોતે જ સ્વયંબુદ્ધ, પોતે ભવભવનું ધાતુ, યુગ યુગનું ધાતુ યોગી હતા, લઈને આવ્યા હતા. થોડુંક બાકી હતું, એ પૂરું કરવાનું હતું, પણ ક્યારેય સમ્યક દર્શન સત્પુરુષ કે સદગુરુના આશ્રય વિના થતું નથી, એની કૃપા દૃષ્ટિ વિના થતું નથી. એની કૃપા દૃષ્ટિ એટલે આટલું જ કે સદગુરુ કે સત્પુરુષનું નિમિત્ત, અને નિમિત્તને હાજર થવું જ પડે છે. આકાશમાંથી, પાતાળમાંથી, 14 રાજલોકમાંથી, ગમે ત્યાંથી એ આવે જ છે, એ મળે જ છે અને થાય જ છે. બહુ વિચારવા જેવી વાત છે કે સદગુરુ કે સત્પુરુષ અને એની કૃપા દૃષ્ટિ વિના સમ્યક દર્શન થાય કે કેમ? સમ્યક દર્શન શબ્દ સાંભળવો, એનો અર્થ વિચારવો, એ સત્પુરુષની કૃપા વિના થાય છે. આપણે એમ માનીએ છીએ કે આપણે કંઈક વાંચ્યું ને, આપણે કંઈક વાંચતા લખતા શીખ્યા ને, ભણ્યું ને, પુસ્તક વાંચ્યું ને, કંઈક સાંભળ્યું એટલે આપણને સમ્યક દર્શન શું ખબર પડી ગઈ? શું હે, શું ની, શું પાડી ખબર પડી ગઈ, શું ત્રિપદી ખબર પડી. ગમે તેટલું ઉથલાવીએ, ગમે તેટલું રિફર કરીએ, ગમે તેટલું લાઇબ્રેરીનો સદુપયોગ કરીએ, ગમે તેટલી 24 કલાક કદાચ વાંચન મનન કરીએ તો પણ સત્પુરુષની કૃપા વિના એટલે સુધી નથી આવતો, અને પછી મૂળ વસ્તુ કરવાની છે તે સમ્યક દર્શન સુધી જઈ શકતો નથી. આ જ આત્મા છે અને આ જ આત્મા અનુભવ છે. આ જ દેહ અને આ જ આત્મા. અનુભવની વાત કોઈને પૂછવા જવા જેવી નથી, એમ બરાબર છે. પોતે સાકર ખાય, મીઠું ખાય અને બીજાને પૂછે મને કેવું લાગ્યું, પોતે જ કહે કે મને આટલી ખરાશ લાગી કે આટલી મીઠાશ લાગી. એ બીજાને પૂછવાની વાત નથી. આમાં બીજાને પૂછવાની વાત નથી, એ સાચું. શાસ્ત્રો ટેલી કરતા હોય એ વાત સાચી છે. તેમ છતાં જ્યારે સત્પુરુષ સંમત કરે કે હું કહું છું,
કે હા તને સમ્યક દર્શન છે, હા તને સમ્યક દર્શન છે એવી છાપ આપું છું. તને દેહ ને આત્મા ભિન્ન છે. જે અનુભવ મને થયો છે એવો જ અનુભવ તને છે, અથવા તને જે અનુભવ થયો છે એ જ દેહ આત્માની ભિન્નતાનો અનુભવ. એથી બીજું શું હોય? બીજું નથી. અથવા એથી બીજું બાકી છે તો આટલું બાકી છે, અથવા આટલી ઉણપ છે એવું કહેનારો સત્પુરુષ કે સદગુરુ, એની આ પ્રત્યક્ષ કૃપા અને આ પરમ કૃપા, એનો અનુભવ. પછી આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર સુપાત્ર. ત્યાં પણ કહી દીધું કે માનો કે એવો યોગ નથી. અત્યારે આપણે એમ કહીએ કે સદેહ આપણી પાસે પરમ કૃપા યોગ નથી એમ માનીએ. વિજ્ઞાન કે, ગણિત કે, ઘરના કે, બહારના કે, સંઘ કે, બધા કે, પણ આપણને પ્રત્યક્ષ તુલ્ય લાગે છે. પ્રત્યક્ષ તુલ્ય તો છે જ, પ્રત્યક્ષ જેવું તો લાગે છે. અને પછી સદેહ હાજર નથી, અક્ષર દેહ અચૂક હાજર છે જ. અને પછી આપણને એમાંથી કે ત્યાં આધાર સુપાત્ર, તો એ શાસ્ત્રના આધારે, એમના વચનામૃત જે વચનના આધારે જો તટસ્થપણે, નિર્બંધપણે, મધ્યસ્થપણે, વિતરાગપણે, સમ્યક દૃષ્ટિપણે આચરે તેને સમ્યક દર્શન, ક્ષયિક સમ્યક દર્શન કે મોક્ષ ન થાય? થવો જોઈએ. આપણને નહીં તો આપણા પડોશીને હોય, કોઈને પણ હજો. મને નહીં તો તમને હજો, તમને નહીં તો બીજાને હજો, પણ હજો. કારણ કે મોક્ષનો માર્ગ ખુલ્યો છે, રસ્તો ખુલ્લો છે. ચાલવા માંડવાની વાત છે. એટલી ખુમારી ભર્યું લખ્યું છે. પરતંત્ર ભલે શબ્દ લખ્યો છીએ, જ્યાં સુધી આત્માને આઝાદ નથી કર્યો, દેશને આઝાદ કર્યો, રાષ્ટ્ર આઝાદ થયું, ત્યાં સુધી એ પરતંત્ર કહેવાતું હતું. આજે આઝાદ રાષ્ટ્ર છે. આઝાદ રાષ્ટ્રના સ્વતંત્ર ભારતના આપણે બાળકો, સંતાન ને નાગરિક. તો પછી આ મોક્ષના સિટીમાં આપણું સિટીઝન નોટ નહીં કરીએ? મોક્ષ નગરીમાં, મોક્ષનું સિટી, શહેર, એમાં આપણે સિટીઝનશીપ નહીં લઈએ? લેવું જ પડશે ને, કરવું જ છે ને. એવા પરતંત્ર નથી. અત્યારે ભલે ભગવાન કે તું પરતંત્ર હોય તો ભાવ મુક્તિ તો છે જ, ભાવ સ્વાતંત્ર્ય તો છે જ. આત્માને આઝાદ કરવા નીકળ્યા હોય એની કેટલીક ખુમારી તો હોવી જ જોઈએ. કેમ કે આત્માને આઝાદ કરીને લખ્યું છે, બેઠો છે પુરુષ, માથે છે. એને કીધું છે અને આપણે કરવું છે. એને કીધું છે અને આપણે માત્ર માન્ય કરીને મંદિર પડવાની વાત છે, બીજી કોઈ વાત નથી. એટલે લખ્યું કે પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર, પવિત્રતા શુદ્ધ ભાવની ઉપલબ્ધિ નથી થઈ ત્યાં સુધી જે પવિત્ર થયા છે, જે શુદ્ધ ભાવને મળ્યા છે, એને એના સ્વરૂપને, એના આત્મ સ્વરૂપને, એની પવિત્રતાને ભૂલ્યા વિના, ભગવાનને ભૂલ્યા વિના, પરમ કૃપાળુને ભૂલ્યા વિના તો આજનો દિવસ વિતાવશે નહીં. વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે. જો ભૂલી જાય તો ભૂલી ગયા, પતી ગઈ, વાત જ પતી ગઈ. અને જો યાદ રહ્યું તો દિવસ રમ્ય થઈ જાય છે, ગમતો થઈ જાય છે. હસતી રમતી હમને સાહેબી, બેઉ મળી લીજીએ એક તાળી, સખી આજ અનુપમ દિવાળી. સંવત્સરીએ ખરી ને દિવાળીએ ખરી. અને અનુભવની તાળી વાગે તો આ ત્રણ લોકમાં જય જયકાર કે અહો ભગવાન. આ હસતા રમતા ભગવાને કીધું, મૂકી દીધું કે એક પવિત્રતા ભૂલ્યા વિના તું આજનો દિવસ રમણીય કરજે, પવિત્ર કરજે, આત્મામાં રમી જજે. રમ્ય જે કંઈ રમ્યતા છે, સ્ફૂર્તિ છે, સૌંદર્ય છે, એ જીવતા જાગતા આત્મરામનું છે. આપ સ્વીકારો છો. ચૈતન્યની બલિહારી છે તો એ જ સમતા રમતા ઉરતતામાં લક્ષણ મૂક્યું. રમતા એ રમ્યતા સ્ફૂર્તિ કોની છે? ચૈતન્યની. ચૈતન્ય શું? એનો ઉપયોગ લક્ષણવંત ચૈતન્ય, એની સ્ફૂર્તિ એથી રમતા છે. એ તો આપણી પાસે છે જ. અને એના વડે એમાં રમે જઈએ એટલે દિવસ રમણીય થયો. અને એવું ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવના લક્ષ્ય, શુદ્ધ ભાવ જેને પ્રાપ્ત કર્યો છે એવા ભગવાન શુદ્ધાત્મા, એને ભૂલ્યા વિના આજનો દિવસ રમણીય કરજે. ટૂંકમાં ભાર પવિત્રતા ઉપર છે કે જે કંઈ છે તે પવિત્ર પુરુષોની કૃપા દૃષ્ટિએ સમ્યક દર્શન છે. અને ભગવાને કીધેલી પવિત્રતા હું ઓળખી શક્યો નથી. એટલે ક્ષમાપનામાં રોજ કહે છે કે તમે જે દયા પાડવાની કહી છે, કરવાની કહી છે, એ ખ્યાલ નથી. તમે શાંતિ જેને કહો છો એ ખબર નથી કે ભ્રાંતિ જાય તો જ શાંતિ થાય, મિથ્યાત્વ જાય તો જ શાંતિ થાય. આત્માની દયા ખાય, સ્વરૂપ દયા, નિશ્ચય દયા પર આવે તો જ એ આત્માને પામી શકે. દયા, શાંતિ, સમતા. કઈ સમતા? કેટલાકને શારીરિક એટલે કે દેહાધ્યાસ ઓછો હોય અથવા સહનશક્તિનો ગુણ ઘણો વિકસ્યો હોય તો ક્ષમતા બહુ રાખી શકતા હોય, પણ એ મિથ્યા ક્ષમતા કીધી છે. એ સમ્યક દર્શન વિનાની ક્ષમતા છે. તો ભગવાન કહે છે અમે કહીએ છીએ એટલે દયા, શાંતિ, સમતા, ક્ષમાને ઓળખ્યા નહીં.
સંવત્સરી જેવું પર્વ અને ભગવાનના કીધેલા આ સદગુણો, આત્માના સદગુણો આપણે ઓળખી શક્યા નથી. દરરોજ ક્ષમાપનામાં બોલવું પડે કે અમે તમે કીધેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા ઓળખ્યા. ત્યાં પવિત્રતા એટલે શુદ્ધ ભાવ. એ જ વસ્તુ હે પ્રભુમાં ગવડાવે છે, શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરૂપ. આગળ જઈએ. 17મું પુષ્પ. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. મારો કે પરતંત્રતા જ છે, નોકરી ગુલામી જ છે. આત્માનું કીધું કોઈ ઇન્દ્રિયો માનતી નથી. આત્મા કે ભૂખ્યું રહેવું છે, ઉપવાસ કરવો છે, પણ શરીર કે ભૂખ્યું રહેવાતું નથી. તો આ બે વચ્ચેનો દ્વંદ્વ, એવી જે બધી વાત, એવી કેટલી વાત, તો કે 5 ઇન્દ્રિયના વિષયો આત્માની સત્તા વડે તે પ્રવર્તી જાણ. આત્માનું અસ્તિત્વ છે, આત્મા છે તો શરીર છે અને એની સાથે ઇન્દ્રિયો છે અને એનું પ્રવર્તન છે. તો અહીંયા જો તો દુષ્કૃતમાં દોરાતો હોય તો દુષ્કૃત શું? મિથ્યાને દુક્કડમ, મિથ્યાને દુષ્કૃતમ. પણ દુષ્કૃત કોને કહેવાય? દુષ્કૃત છે શું? આપણે શું ખરાબ કામ કરીએ છીએ? આપણે શું ખોટા કામ કરીએ? આપણે શું પાપ કરીએ છીએ? રોજ પાપ કરીએ છીએ. અત્યારે પર્યુષણમાં શું પાપ કર્યા છે? થોડા દિવસમાં શું પાપ કર્યા છે? થોડી વારમાં શું પાપ કર્યા છે? તો કે દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. ત્યાં દુષ્કૃત કહેતા ખોટા કામ, મિથ્યા કામ, પાપ ભર્યા કામ, ખોટા કામમાં બધું આવી ગયું. નકામા કામનું શું છે? કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. કામનું એક આત્માની વાત છે, બીજું બધું ન કામનું છે. આત્મા સિવાયનું સગળું ન કામનું. તો દુષ્કૃત. સુકૃત આત્માની વાત હોય તો સત્કૃત, સારું કામ કર્યું, પૂજા, ભક્તિ, સામાયિક પ્રતિક્રમણ, ધીસ થેટ બધું કર્યું તો એ સારી વાત છે, સુંદર વાત છે. બધા અનુષ્ઠાન કર્યા એ સુકૃત થયા, સત્કાર્ય થયા. એ સિવાયનું બધું દુષ્કૃત છે. તો દુષ્કૃત તો કરવું પડે છે, કેમ કે દેહ છે, અને દેહ છે એની સાથે સાથે વળી મોહ છે. દેહ અને મોહ બે ભેગા થયા એટલે આપણું અકલ્યાણ કરી નાખે છે. તો દુષ્કૃતનું કારણ જે કંઈ છે તે મોહ છે, અને મોહ એટલે મૂર્છા. મમતા તો ખરી, પણ મૂર્છા આત્માને પોતાનું જે સ્વરૂપ છે એથી બેભાન કરી દે છે, મૂર્છિત કરી દે છે, મૂંઝવી મારે છે, વિકળ કરી નાખે છે, ચળવિચળ આખું વ્યાકુળ કરે છે. કોણ? તો કે મોહ રાજા, મોહભાઈ. મોહ કહેતા માત્ર આસક્તિ, પ્રીતિ, માયા, મમતા એટલું જ નથી, રાગ એટલું જ નથી, પણ મોહ કહેતા આપણને સ્વરૂપથી એ મૂર્છિત કરે છે, બેભાન કરે છે. આપણને ભગવાન એમ પૂછે ફટાક લઈને ઉતરે આકાશમાંથી, બીજે તો નજર જતી નથી, કે તમે બેભાન છો, તો શું કહીએ? આપણે આજુબાજુ જોઈએ કે કોણ બેભાન છે. આપણે કોમામાં નથી, આપણે અનકોન્શિયસ નથી, એમ કહેવાના પણ છીએ. પણ ભગવાન કહે છે કે જ્યાં સુધી મોહ દશા છે ત્યાં સુધી બેભાન છે. આત્માનું ભાન પ્રગટ્યું નથી, પોતે પોતાને પ્રકાશ પાડી શકતો નથી, પોતે પોતાને કંઈ કહી શકતો નથી, ઓળખી શકતો નથી, પોતાના ગુણને ભૂલી જાય છે, પોતાના દોષને ઘણીવાર તો ભૂલી જાય છે. તો પછી આત્માને કેવી રીતે કહેવો? એટલા માટે લખ્યું કે દુષ્કૃતમાં દોરાતો હતો મરણને સ્મર. કાંઈ વાંધો નહીં, ભલે મોહ છે અને દેહ છે, પણ હમણાં કહી દેવામાં આવે, આપની વાત નથી કે મને કહી દેવામાં આવે કે 1 જ કલાકનું આયુષ્ય છે, અથવા 10 જ મિનિટનું આયુષ્ય છે, અથવા 3 જ મિનિટ આપીએ છીએ આ સ્વાધ્યાય પૂરો કરવા માટે નહીં, પણ આ દેહ કદાચ પૂરો થઈ જાય, પ્રાણ છૂટી જાય, તો વચ્ચે મરણને સ્મર, મરણને યાદ કર. કે તો શું? તો આપણે ઊભા થઈને અથવા તો અહીંયા હોય તો અહીંયા સેલફોનમાં વાત કરવાના કોઈ સાથે છેલ્લી કે બધાને કહી દઈએ, અથવા વિલ કરવાના, અથવા ભગવાનને દર્શન કરવા માંડવાના, કે છેલ્લે થોડુંક પાણી પી લઉં, થોડુંક વાપરી લઉં એમ કરવાના. એકાદ વસ્તુ યાદ આવી હોય તો વાપરી લઉં એમ થાય, કોઈકને પચખાણ યાદ આવે તો પચખાણ માટે ઊભા થાય. કરે શું? કંઈક તો કરે. નિવૃત્તિ ક્ષેત્રમાં ભગવાન સમક્ષ મંદિરમાં હોઈએ તો આપણને વંદન પ્રત્યાખ્યાન વધુ યાદ આવે, નહીં તો લૌકિક, દૈહિક, સાંસારિક વાત યાદ આવે. અને આ કંઈ 24 કલાક નિવૃત્તિ ક્ષેત્રવાળાની વાત નથી. અહીંયા ભગવાને લખ્યું છે કે હજુ તો તું દેહ લઈને સંસારમાં પરતંત્રતા ભોગવે છે, સંસારમાં છે, સ્વજનની સાથે પરતંત્રના બંધનમાં છો.
સ્વામી શેઠના સંબંધમાં ક્યાંય પણ નોકરી, વ્યવસાયમાં, બિઝનેસમાં, મની મેકિંગમાં જે રીતે પૈસા બનાવતા હોય એ રીતે, પણ એમાં પણ તું હજી પરતંત્ર છો. પૈસો મારો પરમેશ્વર, એટલે કે પૈસો એ પતિ પરમેશ્વર થયો, ઈશ્વર થયો, અને હું પૈસાનો દાસ, એટલે ત્યાં પોતે પરતંત્રતા સ્વીકારે છે કે હું લક્ષ્મીનો દાસ, હું પૈસાનો દાસ. એટલે પોતે પોતાના આત્માને ત્યાં પરતંત્ર કરે છે અને પછી જે પ્રયાસ કરે છે, એટલે એને આ બધા પ્રશ્નો છે. તો એવા પરિસર અને પ્રશ્ન વચ્ચે જીવતો ઝૂલતો આત્મા, અને એને ભગવાને એક જ સલાહ આપી દીધી કે મરણને સ્મરણ. માનો કે કાલ ન હોય તો તૈયારી છે, બધાને બધું કહેવાઈ ગયું છે, અપાઈ ગયું છે, બધું કદાચ થઈ શક્યું હશે. બધા પેટી સ્માર્ટ છો, હોશિયાર છો, વિદ્વાન છો, વડીલ છો, બધું કર્યું હશે, પણ આત્માને પૂછવું છે કે આપણી તૈયારી છે. પેલો પરીક્ષિત રાજા શુક્લજીને કહી શક્યો કે 7 દિવસ પછી મોત, અને આપણે મને શ્રી ભાગવત સંભળાવ્યું, સાર સમજાવી દીધો, પણ હવે થોડીક કલાક બાકી છે 7 દિવસ પૂરા થવામાં, તો હું તૈયાર છું. મેં મારો આત્મા પ્રાપ્ત કરી લીધો, આત્માનું સ્વરૂપ સમજાઈ ગયું, સ્વરૂપ જ્ઞાન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું. હવે આત્માને બે જુદા જ માનું છું, હવે મરણ આવે તો ડર નથી. એવી તૈયારી આપણી છે. એમ ભગવાન કહે છે કે મરણને સ્મરણ, માથે મરણ છે, મરણ આવવાનું છે, અને હું રેડી છું. પોતે પોતાને પૂછવાનું છે કે બધું જ થઈ ગયું છે. માનો કે બધું જ થઈ ગયું હોય, કે છેલ્લે આ કપડાં પહેરાવજો કે ઓઢાડજો, એટલી તૈયારી હોય, પણ આપણે એમને નથી જતા, શુભાશુભ ભાવ લઈને જઈએ છીએ. એના ઉદય આવશે, એના કર્મફળ ભોગવવા પડશે, એ મારી તૈયારી છે. હવે ગમે તે કર્મનું ફળ આવે, નરકમાં જવાનું થાય તો પણ, તિર્યંજ ગતિના દુઃખ સહન કરવાના થાય તો પણ મારી તૈયારી છે. એમ આપણે કહી શકીએ છીએ કે હું સમ્યક દર્શન હોવાથી હવે એ દુઃખ સહન કરીશ. જેમ શનિક રાજા અને શ્રી કૃષ્ણ પરમાત્મા બંને એ દુઃખ સમભાવે વેગે છે, એને કોઈ ચિંતા નથી, દુઃખ નથી. આપણે એની ચિંતા કરીએ છીએ કે બિચારા નરકમાં છે. ભાવિ તીર્થંકર દેવને આપણે પાછા બિચારા કહીએ છીએ, જોત થઈ છે. પોતાના આત્માની દયા પડતી મૂકીને બીજાના આત્માને કહીએ છીએ. તે સમ્યક પ્રકારે વેદે છે, એમને કોઈ દુઃખ નથી. બે આત્મા જુદા છે. ક્ષયક સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, અને પછી ઉદય પૂરો કરવાનો છે. પણ આપણે તો એવા બાંધવા જ નથી. માનો કે બંધાઈ ગયા હોય તોની વાત છે. તો ભગવાન કહે છે કે મરણને સંભાળી જા. જો આપણે દુષ્કૃતમાં દોરાતા હોઈએ તો, સત્કૃત જ કરતા હોય તો મરણ છે જલ્દી પૂરી કરી દેવા આત્મસિદ્ધિજી આલોચના એમની એવા અર્થમાં નથી. દુષ્કૃતમાં દોરાતો હોય તો, દુષ્કૃત પ્રત્યે જતો હો, પોતાના આત્માને લઈ જતો હો, તો આ પ્રમાણે વાત કરવાનું છે. ભગવાને મોહની સામે મરણને મૂક્યો. આપણે મોહ વશાત કોઈથી ડરતા નથી. ભગવાનનો ભય રાખ્યા વિના, પરમાત્માનો ડર રાખ્યા વિના, આવતા ભયની ચિંતા કર્યા વિના, વિચાર ડર રાખ્યા સિવાય આપણે કેટલાક કામ કરીએ જઈએ છીએ. માનો કે ન માનો, સ્વીકાર કરવો જ પડે, કેમ કે પરિભ્રમણ કરીએ છીએ. જન્મ મરણના ફેરા તળ્યા નથી, એટલે આવા ભાવો કર્યા જ છે. એટલે ઘણીવાર કોઈને કહીએ છીએ કે ભગવાનનો થોડોક તો ડર રાખો, પણ ભગવાનનો ડર શું પોતે રાખે છે? તો કે ડર રાખ્યા સિવાય વર્તના થતી હોય છે. એટલે એટલો મોહ મૂકેલો છે આપણા આત્મામાં છે, આપણા આત્મા કરે છે. જો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં બહાર. એટલે ભગવાનને થયું કે આ આટલો મોહી, આટલો દેહ આમાં લઈને બેઠો છે, એની સામે જો મરણ જ મૂકશું તો જે ડરશે. ભગવાનથી નથી ડરતો, પણ મરણથી ડરે છે. એને મરણનો ભય છે, માટે કે છે કે તું મરણને યાદ કર. ભગવાનને યાદ કરી નથી લખ્યું. પેલા આવી ગયું કે પવિત્રતાને વિસ્મરણ કર્યા વિના ત્યાં પવિત્ર પુરુષની યાદગીરી આવી ગઈ કે એને જ સ્મરણમાં રાખવાનું. પણ માનો કે એ નથી થઈ શકતું, તો આ બધું તો સાથે આવવાનું નથી, કોઈ દેવાનું નથી. એને ભેગું કરવામાં અને મૂકીને જવા પાછળ જે પ્રયાસને પુરુષાર્થ કર્યો, એમાં શુભાશુભ ભાવ કર્યા વિના, શુભાશુભ કર્મ બાંધ્યા વિના કાંઈ ભેગું થયું નથી, કાંઈ થઈ શકતું નથી. તો એનો ભાગીદાર કોણ? એ તો પોતે જ ભોગવવાના છે. એવી જ રીતે બીજાએ જે કામ કર્યા હશે તે, છકાઈ જેમની હિંસા વગેરે કર્યું હશે, બહેનોને કદાચ વધારે આવતું હોય, તો એમને પણ લાગે કે એ બધા પાપ કોણે કર્યા? પોતે કર્યા, પોતે ભાવ કર્યા, પોતે કર્મ બાંધ્યા, તો ભોગવવાના છે. માનો કે હવે મરણ છે તો શું? એટલે બધું ખમણા કહી દેવા, મિચ્છામી દુક્કડમ કહી દેવું, આલોચના ક્ષમાપના કરી દેવી એ નાની વાત છે. હોય ભવિષ્ય કે પ્રતિજ્ઞા,
આત્માર્થે કરીએ ખાવાના. તો ભવિષ્યમાં ભવ જ ન હોય, જન્મ મરણ ન હોય એવી ભવ આખાની આલોચના કરવી છે, અનાદિકાળની આલોચના કરવી છે. થોડુંક પાપ કરીએ ભગવાન વિછાણી દુકડું એવી નહીં. પુષ્પ 18. તારા દુઃખ સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. તારા દુઃખ સુખના બનાવોની નોંધ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. માનો કે જીવનના રોજબરોજના વ્યવહારમાં કોઈની કોઈ ક્રિયાથી, કર્મથી, પ્રવૃત્તિથી, મનથી, વચનથી, શબ્દથી કોઈકને દુઃખ લગાડવાનું થાય છે. કોઈક આપણને લગાડે, આપણાથી કોઈકને દુઃખ લાગે છે. આ તો રોજબરોજની પ્રવૃત્તિ છે જ. કોઈ એમ કહી શકે એમ નથી કે મારાથી કોઈને દુઃખ લાગે નહીં ને કોઈથી મને દુઃખ લાગે નહીં. એ રાગદ્વેષના અંશ છે અને એ ભાવો રહ્યા છે કશાય રૂપે, નોકશાય રૂપે, ગમે તે રૂપે. તો એ ભાવ હોવાથી એમ કહે છે કે તો તું સુખ દુઃખ બીજાને આપવાનું હોય તો તું સંભાળી જા કે તું પોતે કોઈ વાર સુખી હતો કે નહીં, દુઃખી હતો કે નહીં, તને કોઈએ દુઃખ આપ્યું છે કે નહીં. આપણે કોઈકને કહેવા કરવા તત્પર થઈએ છીએ ત્યારે થાય કે મને કોઈ આવું કહે તો દુઃખ લાગ્યું છે કે નહીં, અત્યારે લાગે છે તો મેં કોઈને આવું કહ્યું છે કે નહીં, અથવા તો હું સુખી હતો કે નહીં, હું દુઃખી હતો કે નહીં. એવો જે ભાવ, એની જે નોંધ તો યાદ કરવાનું છે. ભૂતકાળ કયો, ઇતિહાસ કયો, પોતાનું યાદ કરે કે આવા પ્રસંગે મને એ વખતે દુઃખ થતું હતું કે કેમ, મને એ વખતે સારું લાગ્યું હતું કે કેમ. તો એ શુભાશુભ ભાવ થાય એટલી જ જો યાદગીરી આવી જાય તો પણ એને કલ્યાણ થઈ જાય, તો પણ એ કેટલાક પાપથી બચી જાય. કે દુઃખ સુખના બનાવમાં તરત જ યાદ કરું કે એ વખતે મારી શું પોઝિશન હતી કે મને કોઈ કહે તો દુઃખ લાગે કે નહીં, લાગે છે, હકીકત છે. ફરીથી બધાનો ઉપયોગ કેટલો ચડ વિચરતાને ભજે છે હું તો એ જ જોયા કરું છું. આપણે તો સાંભળવાનું છે, એમાં ઉપયોગની સ્થિરતા રાખવાની છે. આવી ગરમીમાં કેમ સમય જશે એમ ભવિષ્યનો વિચાર કરવાની બદલે અત્યારે જે છે જે સાંભળીએ છીએ એક વાક્ય તો બરાબર વાંચીએ, સાંભળીએ. તો દુઃખ સુખના બનાવોની નોંધ કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભાળી જા. કોઈકને દુઃખ લાગે એવું કહેવું પડે છે. લગભગ રોજ ક્યાંક કોઈકને દુઃખ લાગે, કોઈકનું અંતઃકરણ દુભાય એવું તો આપણાથી કહેવાય જાય છે, કહેવું પડે છે. કેમ કે કોઈને કોઈ રોલ આપણે સ્વીકાર્યો છે, કોઈને કોઈ રોલ આપણો છે જ, કંઈક ને કંઈક તો છે જ જેથી કરીને આપણાથી કહેવાય જાય છે અથવા એવું કામ થઈ જાય છે. તો ત્યારે વિચારવાનું ભગવાન કહે છે કે તું બાયરી તારી જોઈ જા. તને આટલા 5, 50, 55, 75 વર્ષમાં ક્યારેય સુખ દુઃખ લાગ્યું છે? એવા જ પ્રસંગ નિમિત્તમાં આપણને દુઃખ લાગતું હતું કે નહીં? તો ઘણા વિચારો જ છો કે ના આપણા જમાનામાં આમ હતું કે આપણા વખતે આમ હતું કે આ પ્રસંગે આપણને આવું દુઃખ લાગ્યું હતું તો બીજાને પણ લાગે. તો આપણે એમ વિચારી જઈએ કે તરત જ ખૂણા પડી જઈએ. એટલે કહે છે કે તારા પોતાના અભ્યાસ છે કે દુઃખ સુખના બનાવની નોંધ આજે કોઈને દુઃખ આપવા તૈયાર થાય તો સંભાળી જા. સામાન્યપણે આપણે એમ જ માનીએ છીએ કે આપણે કંઈ કોઈને દુઃખી કરતા નથી અને આપણે કોઈને દુઃખ આપતા નથી. ખરું? ચાહીને ઈરાદાપૂર્વક તો ભાગ્યે જ આપીએ છીએ, પણ એમ આપણને લાગે છે જ્ઞાની પુરુષ કે બરાબર તું કોઈનું મન દુભાવતો નથી, દુઃખ લગાડતો નથી, ત્યારે સાચું માનવા જેવું છે. આ તો આપણે જ માનીએ છીએ કે આપણે કોઈને દુઃખી કરતા નથી. દુઃખી જીવ પોતે પોતાના ભાવ બગાડીને થાય છે. એ વાત સાચી હોવા છતાં નિમિત્ત અપેક્ષાએ આપણે કોઈને દુઃખી કરવા જેવું નથી, દુઃખી થાય તેવા બોલ બોલવા જેવું નથી, તેવા વચન કહેવા જેવું નથી. આપણને સ્વાભાવિક લાગે એવું વચન પણ આ લગભગ રોજબરોજના વ્યવહારનું ઉપયોગી થાય એવું આ વચન છે, આ પ્રવચન છે. આટલું એક પુષ્પ થાય, આ પુષ્પની સુગંધ આપણામાં પ્રવેશે તો પણ ઘણું ઓછું થઈ જાય, ઘણો ભાર હળવો થઈ જાય, ઘણા કશાય મંદ થઈ જાય, કેટલાક કશાય કદાચ મંદ થઈ ગયા હોય તો નિર્મૂળ થઈ જાય એવું આ વચન છે. ભગવાન જેવો ભગવાન કૃપાળુદેવ 480માં પત્રમાં લખે
કે કોઈ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. 480માં પત્રમાં અડધો પત્ર પૂરો થાય પછી બરાબર વચ્ચે આવશે કે કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ આપવો એ અપરાધ છે. એમાં મુક્ષુ જીવને કંઈ પણ અપરાધ ભાવ કેવો, અપરાધ કરવો, કંઈ પણ સોંપવું, પરિશ્રમ આપવો, પરિશ્રમ થાય એવું કહેવું, એટલે કે કામ સોંપવું, આપણી ભાષામાં મહેનત કરાવવી, કામ સોંપવું, તે કેટલો અપરાધ છે, વિશેષ અપરાધ છે. કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ આપવો એ અપરાધ છે. એની વાત સાચી છે. આપણે કોઈને કહીએ છીએ આ આપો તો, આ લાવો તો, આમ કરો તો એ અપરાધ છે કે નહીં? ત્યારે સામાજિકને કેવું લાગે છે અને આપણને કેવું લાગે છે? અને અપરાધ ક્યાં છે? જો રાધીએ તો આત્મા આરાધ્ય, એનું નામ રાધન, આરાધના. અને અપરાધમાં પણ રાજ શબ્દ છે કે આત્માની આરાધનામાં ન રહેવા દે, આત્માની સાધનામાં ન રહેવા દે, આત્માના ભાવમાં ન રહેવા દે, આત્માના ઉપયોગમાં ન રહેવા દે, સામાન્યપણે પણ ધ્યાનમાં ન રહેવા દે, એમાં શાંતિથી સાંભળવા ન દઈએ, શાંતિથી કરવા ન દઈએ કંઈ, તો એ પણ અપરાધ છે. આત્માથી દૂર લઈ ગયા, અપમાન, અપરાધ. એ રાધતો તો, એ સાધતો હતો, એ આત્માની સન્મુખ થયો હતો, આત્માની સન્મુખની વાત સાંભળતો હતો, વિચારતો હતો. એ વખતે ઉપયોગ બીજાને આપણે ભાવ કરાવીએ છીએ તો એ વખતે આપણે રાગ, અપરાધ, એ રાધના, સાધના, આરાધનાથી દૂર લઈ ગયા. કાં તો આપણા ઉપયોગ ક્યાં જાય છે? કોકને રંજન કરે છે, કોકનું મનોરંજન કરે છે, રાગ વિશ્વસાદ. અને કાં તો કોઈનાથી આપણો ઉપયોગ રંજિત થાય છે. જીવનમાં રોજબરોજમાં જોજો, ગમે તેટલું કર્ટસીથી કહીએ, વિનયપૂર્વક કહીએ અને સામું સુગ્ન હોય તો બરોબર છે, તો હંમેશા કંઈ પણ કામ કહેતા સોંપતા સામા જીવને કેટલું ગમે છે, કેટલું સ્વીકાર કરે છે એ વિચારજો, એ ઓળખવા જેવું છે. એક નાની વાત પણ પરમ કૃપાળુ દેવ જવાએ કહેતા કેટલો વિચાર કર્યો છે, કેટલી વિનય રાખી, કેટલી નમ્રતા સેવી છે, કેટલી નિષ્ઠા મૂકી છે, ત્યાર પછી કહ્યું છે. કોઈને એમ નથી કહ્યું કે તમારે આ વાંચવું જ જોઈએ, તમારે આ વાંચો, તમારે આ નિયમ વાંચવાનો, એમ ભગવાને કહ્યું નથી. આપણો કૃપાળુ દેવ આટલો કરુણાળુ, સીધી સાદી રીતે નિષ્કારણ કરુણા સહજ સ્વભાવે વહાવી છે. કોઈ જીવને એવી આજ્ઞા, એવી સ્પષ્ટ સૂચના ક્યારેય આપી નથી. અને આપણને સહેજ કંઈ ખબર પડતી હોય કે ન પડતી હોય તો તમારે આ વાંચવા યોગ્ય છે, તમે આ મોઢે કરો, આ પાકું કરો, દેવનમન તો કરવું જ, આટલું તો આમ હોવું જ જોઈએ, આટલું વાંચવું જ જોઈએ, પાછું જ લગાડ્યું. બહુ વિચારવા જેવી વાત છે. ભલે સામાજિકના લાભાર્થે છે, પણ કઈ અદાથી કહીએ છીએ, કેવો ભાવ રાખીને કહીએ છીએ, ઓર્ડર કરીએ છીએ, આદેશ કરીએ છીએ, ત્યારે આપણે આપણો રોલ મૂકીએ છીએ, આત્મા માનીને કરતા નથી. હું આત્મા છું, સામે આત્મા છે, એવા ભાવથી મોટે ભાગે નથી થઈ શકતું. એવા ભાવથી થાય તો નમસ્કાર છે. આ તો હું પિતા, હું માતા, હું પતિ, હું પત્ની, હું પુત્ર, હું કાકા, મામા અથવા તો મારા આત્મીયતા, એટલે હું કહું. અને સામાન્ય પણ આપણે એ રોલમાં મૂકીએ છીએ, માટે હું કહું કે તું આમ કર, તું આમ કર. આપણે બધું કરીને બેઠા. પૂછવા જેવો પ્રશ્ન છે પોતાને, આપણી શું હેસિયત છે? આમ જોવા જાવ તો આત્મા થઈને આત્મા બેઠો એ પુરુષે પણ વિચાર કર્યો છે, સ્પષ્ટ ખુલ્લે આમ કીધું નથી. અને આપણે કહીએ ભગવાન તો કહી શકે, સમર્થ પુરુષ, લખી ગયા, પ્રભાવક પુરુષ, પરમ કૃપાળુ પરમાત્મા છે. અને તેમ છતાં તે પછીના પુરુષોએ પણ એટલો ઉપયોગ રાખ્યો છે કે વાત જવા દો. ત્યારે આપણે વિચારીએ છીએ કે ઘરમાં જે રૂલ છે તે છે, સમાજમાં જે રૂલ છે તે છે, પણ હંમેશા કોઈને સલાહ, સૂચના, આદેશ, આજ્ઞા, સંદેશ એ માગતી વખતે ઘણો ઉપયોગ રાખવાની જરૂર છે. ઘણા રાખો પણ છો, ઘણું જ કેરફુલ આપણે રહેવા જેવું છે. એમ સમજાય છે કે આજે જે કંઈ સુખ દુઃખ આપણને લાગ્યું છે, આપણને કોઈકે કીધું હોય ત્યારે એમ પણ થાય છે કે આપણને ચેતવ્યા, જગાડ્યા, થપ્પડ મારીને કોઈ જગાડ્યા તો ગમ્યું હતું કે વચનામૃતજી વાંચો કે કૃપાળુદેવનું વાંચો તો ખબર પડે. આપણને જે મીઠાશ મળી, જે સ્વાદ મળ્યો, જે આનંદ મળ્યો, આપણને જે પ્રાપ્તિ થાય છે તો બીજાને પણ જો એ ભાવ થાય છે. પણ તૃષાતુરને પાયાની મહેનત કરજો. તરસ્યો ન હોય તો એને તરસ લાગે તેવું કહેવું, પણ કંઈ પણ કહેતા ખૂબ ઉપયોગ રાખવાની જરૂર છે. કેમ આ જ પુસ્તક વાંચવાની આજ્ઞા, કેમ આ પત્ર વાંચજો, આ પત્રથી સમાધિ મરણ થાય, આપણું થઈ ગયું હશે તે આપણને ખબર પડે.
તો આપણે કહીએ કે સમાધિ લે. દરેક જીવ જુદો છે, દરેક દ્રવ્ય આત્મા એક રીતે સમાન છે, સમસ્વભાવી છે, પણ બીજી બધી રીતે દરેકના હાલ હવાલ દશા જુદી છે. જ્ઞાની પુરુષ તો ત્રણ કાળનું જાણે, સામા જીવને જાણે અને પછી વિચારે, પછી આજ્ઞા કરે અને પછી વાત કરતા હોય. અને આપણને સામાન્ય પણ એમ થઈ જાય કે આટલું કરજો. બધું લઈને આ જ કેમ મોઢે કરવાનું? આપણા મોઢે કેવી રીતે કહેવાય? આ તો સારા કામની વાત છે, પણ બીજા કામ હોય ત્યારે પણ સોંપતા પહેલા, કહેતા પહેલા બહુ વિચારવા જેવું છે. તો દુઃખ આપવાની તો વાત જ નથી. કૃપાળુ દેવ કોઈને એમ કહ્યું હોય કે બૃહદ દ્રવ્ય સંગ્રહ, કે જે વખતે જે જમાનામાં પ્રકાશિત નહોતા ગ્રંથ, પુસ્તક છપાયેલા જ નહોતા, હસ્તપ્રત હોય અને જે કંઈ છૂટા પાના હોય માંડ મળતા હોય, પોતાને પૂર્વભૂમિ જે કંઈ સ્મૃતિ શક્તિ જ્ઞાન અને એ વશાત યાદ હોય કે આ ઈદરગીરીમાં જ્ઞાન ભંડાર છે, એમાંથી ખોલીને આપવાનું છે, તો પણ મંગાવે છે. તો કેટલો ઉપયોગ રાખ્યો છે કે હું આ જીવ પાસેથી મંગાવું છું તો એને હું પરિશ્રમ આપું છું, કામ સોંપું છું. એ અપરાધ છે. એને લાભ થશે એવું પણ કીધું છે, તેની સાથે અપરાધ છે એ પણ કીધું છે. આવા પુરુષ આવા કામ સોંપવામાં પણ જો અપરાધ રાખે, એમાં મુમુક્ષુને સોંપતા અપરાધ ભાવ રાખે, તો આપણે કેટલું વિચારવા જેવું છે. અને ત્યાર પછી પાછું મોકલવાની ખેવના, કે એની કોપી થાય, પ્રત થાય, લખી શકાય તો ઠીક છે, નહીં તો એને એમ ન થાય કે અમે રાખી મૂક્યું છે, એવા અમે પ્રમાદ સેવતા નથી, થોડાક 2 કે 8 દિવસમાં જ એ પરત થશે, આ સંગાત સાથે જરૂર પાછું મોકલી દઈશું, આવી તો ખાતરી આપે છે. એ ભૂલી ગયા, આમ તમારે ઘરે પહેરું જ રહેવાનું હતું ને, મેં તો સદુપયોગ કર્યો, એવો એ પુરુષે વિચાર કર્યો નથી. આપણી પાસે શાસ્ત્ર કે પુસ્તક હોય અને એ વખતે બીજો જીવ ન વાંચી શકે, એનો જે દોષ લાગે એ પણ લાગે આપણને, કે બીજા દોષને આપણે જ્ઞાનાવરણ કે અંતરાય લીધી, કે એ ત્યારે વાંચી ન શકે, આપણી પાસે હોવાથી એ ત્યારે વાંચી શકતો નથી. તો એ વખતે અંશે પણ અંતરાય આવે, બહુ સૂક્ષ્મ લાગશે, પણ વિચારી જોજો. એટલે કહેવાનું તાત્પર્ય કે આટલું સૂક્ષ્મ તો આપણે કાપી શકતા નથી, પણ એમાંથી સમજી શકીએ છીએ જરૂર કે કોઈ પણ જીવને, મુમુક્ષુને કંઈ પણ પરિશ્રમ આપવો તે અપરાધ છે. તો મુમુક્ષુ જીવને વિના કારણ કે વિના પ્રયોજન, જો આવું પ્રયોજન હોવા છતાં અપરાધ હોય, તો એમને બીજા કામ સોંપતા તો કેટલો બધો અપરાધ કહેવાય, વિચારવાનું છે. અને જો આ બધું સૂક્ષ્મ છે, તો બીજું દુઃખ લાગે એવું કહેવું અથવા તો કરાવવું કે કરવું, એ તો કરવા જેવું જ નથી. પુષ્પ 19મું, રાજા હો કે રંક હો, ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે 3.5 હાથ ભૂમિ માગનાર છે. આપણે રાજા કે રંક એને લાગુ પડે છે, એટલે આપણે એમ વિચાર કરીએ કે આપણે રાજા નથી, આપણે રંક નથી, એટલે આપણને લાગુ પડતો નથી આ પુષ્પ, બરોબર? એની વચ્ચેના છીએ. એટલે રાજાને પણ લાગુ પડે, રંકને પણ લાગુ પડે, એની વચ્ચેના બધાને લાગુ પડે. રાજાથી માંડીને રંક, રંકથી માંડીને રાજા, બધાને લાગુ પડે. અને પાછું કહી દીધું ગમે તે હો, દેશ કરીને લખ્યું છે, ખાલી જગ્યા મૂકીને ગમે તે હો, કારણ કે આપણે આવો પ્રશ્ન કરીએ જ કે આપણને લાગુ પડતું કે અનુસંધાન એમ લાગતું નથી. પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો. કયો વિચાર વિચારવાનો છે? વિચાર વિચારવાનું આપણને હોમવર્ક આપી દીધું. શું લેસન કરવાનું છે, કયો સબ્જેક્ટ વાંચવાનો છે, કયા પુસ્તકનું, કયા સિલેબસના, કઈ શાસ્ત્રના, કયા પુસ્તકનું કયું પાનું, એનો કયો અક્ષર ને કયું વચન, એક જ વચન યાદ રાખવાનું છે. શું? કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માગનાર છે. આપણે અત્યારે જેટલી જગ્યા રોકતા હોઈએ તેટલું આપણા આત્માનું અવગાહના દઈએ. બેઠા છીએ તો એમ, ઘરે જઈને ઊંઘી જઈએ તો એમ, જમતા હોય તો એમ, જેટલી અવગાહના, જેટલું ક્ષેત્રફળ, જેટલી સ્પેસ રોકતા હોય તે. તો એમ કે આત્મા ક્યાં રહે છે? કોઈ પૂછે કે ફલાણા ભાઈ ક્યાં છે, અત્યારે ક્યાં છે? ફોનમાં પૂછે, બહારથી પૂછે, આવીને પૂછે. તો ફોનમાં વાત કરતા હોય તો એમ કે છે તો ઇન્ડિયામાં છે, પણ ઇન્ડિયામાં ક્યાં છે?
તો કે એમનું હોમટાઉન વતન જ્યાં રહેતા હતા ત્યાં છે, ત્યાં તો નથી. એટલે તરત જ એમ આવે કે અત્યારે બાળની નિવૃત્તિ ક્ષેત્રમાં છે, અગર તો કોઈ કે આવાસ આશ્રમમાં ગયા છે વગેરે. એ ક્યાં આવ્યું તો કે ગુજરાતમાં. એટલે હિન્દુસ્તાન આખી દુનિયામાંથી ઇન્ડિયામાં આવ્યા, ઇન્ડિયામાંથી ગુજરાતમાં, ગુજરાતમાંથી જ્યાં બાળણી આવ્યું હોય ત્યાં આવ્યા. પછી બાળણી આશ્રમના દરવાજે આવીને, પહેલા ગામમાં બાળણી ક્યાં આવ્યું, પછી આશ્રમના દરવાજે આવે, પછી આશ્રમના દરવાજે કે ક્યાં છે આ ભાઈ, પછી આખા આવડા મોટા આશ્રમમાં ક્યાં છે, એટલે કોઈ કે રૂમમાં છે, અથવા તો સ્વાધ્યાય ખંડમાં છે, અથવા દેરાસરજીમાં છે, અથવા બહાર ગયા છે. તો આમ તો આશ્રમમાં છે પણ બહાર ગયા છે. તો એમ કરતાં કરતાં આત્મા ક્યાં રહેશે તો આ ખંડમાં અત્યારે જમણી બાજુ કે ડાબી બાજુ બેઠા છે. પછી ક્યાં છે તો કે આત્મા જેટલી જગ્યા રોકે છે તેટલા એરિયામાં છે. પછી ક્યાં છે તો કે એના આત્મા પ્રદેશોમાં રહે છે. આત્મા બહાર રહેતો નથી, ખરેખર તો આત્મા પ્રદેશોમાં છે. અને ભગવાનને પૂછો તો એમ કે આત્મા ક્યાં રહે છે તો કે સ્વભાવમાં, સમભાવમાં, આત્મામાં. આત્મામાં રહે. તો અહીંયા મૂક્યું છે કે આ વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ. એટલે આપણે આત્માની તો અત્યારે ભૂલી જ ગયા, કારણ કે આત્મા જુદો. આત્મા જે કાયા પાસેથી આખી જિંદગી કામ લે, મન વચન કાયાના યોગથી થાય તેટલો ઢસરડો કરાવે, એનો સંગાત કરે, સારા માઠા કામ કરે, જોડે ને જોડે, સાથે ને સાથે, સજોડે જ હોય, સહજ જ હોય આત્માને દે. અને એમાંથી આગલા ભાવમાં પણ આ ભાવમાં પણ અનંતકાળથી અનંતકાળનો સથવારો. પછી આત્મા જે તે કાળની ગતિઓની પર્યાય પૂરી થાય છે તો ભાગી છૂટે છે, નાસી છૂટે છે, ઉડી જાય છે, આત્મા જતો રહે છે. તો આત્મા સ્વાર્થી નહીં. જે શરીરની પાસે રહ્યો, પરમ પાડોશી એની સાથેથી કામ લીધું અને એને મૂકીને એની કોઈ પરવા ખેવના કર્યા સિવાય ગમે ત્યાં એરટાઈટ બોક્સમાં મૂકો, ભરો, તો પણ એ ગમે ત્યાંથી પણ અદૃશ્યપણે નીકળી જાય છે, જતો રહે છે. એવી એને કોઈ પડી નથી. એટલે આત્મા મૂળે સ્વાર્થી જ છે, સ્વ અર્થી. પોતે જે છે પોતાનું પ્રયોજન હોય ત્યાં સુધી દે, તારી સાથે આડપણ પાડ, સાર સંભાળ, જાળ જંજાળ, બાકી તારે ને મારે શું, એમ કરીને જતો રહે છે. અહીંયા આ કાયા લખ્યું છે એટલે કેવું પડે છે કે આ કાયા શું? શરીર. તો કાયાની સાથે એટલી માયા રાખી હોય તો એની એના પ્રત્યે કંઈ આસક્તિ થઈ, ભાવ કરી લીધા છે બધા, ભાવ તો ભેગા જ આવે છે, એ છૂટી શકતો નથી. કરેલા કાયા સાથેના, કાયા નિમિત્તે કરેલા માયા વગેરે ભાવો સાથે લઈને જાય છે. શુભાશુભ ભાવ, શુભાશુભ કર્મ તો આવે જ છે, ગર્ભના સમયના પણ આવે છે, તો એ બધું ભેગું લઈ જાય છે, પણ આમ એકલો ઉડીને જાય છે. તો અહીંયા કહ્યું કે આ કાયાના પૂતગલ, કેમ કે આત્મા જતો રહ્યો એટલે હવે એકલી રહી તે કાયા, એ કાયાના પૂતગલ. કૃપાલદેવ ત્યાં તાદૃશ પિક્ચર કરે છે કે જાણે કે કોઈનો આત્મા જતો રહ્યો, બે છૂટી ગયો, ત્રણ છૂટી ગયા, હવે શું તો કે આ કાયાના પૂતગલ. આ કાયા પોતાની કાયા, આપણે વાંચીએ તો આપણી કાયા, મારી કાયા, આપણી કાયા, તો કે એના પૂતગલ. હવે રહ્યું તો એકલું કાયા, સડન તડન અને વિધ્વંસન એનો સ્વભાવ. પૂતગલ કહેતા પૂરણ ગલન થયા કરે, એ પૂરણ થયા કરે અને ગલન થયા કરે, ગળી જાય, નિર્જરી જાય, પાછું ભરાય, પાછું નિર્જરી જાય, એ પૂર્ણ ગલન. એ પૂતગલનો સ્વભાવ જ છે કે સડવું, પડવું અને વિધ્વંસન, નાશ પામવું. તો એ કાયાના પૂતગલ. અને આત્મા જતો રહ્યો તો આ પૂતગલ જ રહ્યા, બાકી કાયા જ રહી. અનંત પૂતગલ પરમાણુની મળેલી ભરેલી આ કાયા. અને એના પ્રત્યે કોઈને રુચિ થાય એવું નથી. હવે કોઈને એના પ્રત્યે જરાય કંઈ આસક્તિ ન રહ્યો નથી. એ હતો એ જીવ પ્રત્યે હતો, એ જતો રહ્યો એટલે આને કાઢો, આને લઈ જાઓ. એક ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારે છે જે કાલ આવ્યું કે ચામડી નીચે હાથ છે એવું જ બધાને દેખાવા માંડે છે, ચામડી સહિત સૌંદર્યવાન કાયા હોવા છતાં ત્યારે એમ કહી દે છે કે કાયા તો એના પૂતગલ માત્ર થોડા વખતને માટે બરાબર છે. 3.5 હાથ પુણ્ય માગનાર છે. 3.5 હાથ પુણ્ય શું, વધુમાં વધુ 6-7 ફૂટની કાયા, એટલી જ જગ્યા માગનાર છે. એ પણ થોડો વખત, પછી પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે, પૃથ્વી વગેરે. જે પંચમહાભૂત કહીએ છીએ માટીમાં ભળી જાય એમ કે છો તે પૂતગલ ભળી જાય છે એમ કે છે. ખરેખર પૂતગલ પરમાણુ તો અવિનાશી છે, એનું રૂપાંતર થાય છે, પણ ખરેખર તો અમર જ છે, રીત છે. આ
આપણે પરમ કૃપાળુ દેવના નિર્માણ સ્થળમાં જ્યારે જઈએ છીએ તો એમ થાય છે ને કે સ્વયં હોય તો ભળી જાય છે, મળી જાય છે. તો પછી આ કાયા સાથે માયા શા માટે? પ્રશ્ન ત્યાં છે કે ગમે તે હોય, ગમે તે અવસ્થા હોય, નામ તેનો નાશ, જે જન્મે છે તે મરે જ છે. તો પછી આટલો જ વિચાર વિચારવાનો છે, કર વિચાર તો પામ. અહીંયા દેહની અનિત્યતા સાથે આત્માની નિત્યતા મૂકી દીધી છે કે દેહ તો અનિત્ય છે એટલું સમજાયું, આત્મા નિત્ય છે એટલું સમજાયું કે એ તો જતો રહે છે અને બીજે એની નવી દુનિયા, નવી સૃષ્ટિ રચી છે એના ભાવ પ્રમાણે, અને એમાં ગુલતાન થઈ જાય છે, મુશ્કેલ થઈ જાય છે. સુખ હોય તો સુખ, દુઃખ હોય તો દુઃખ, શાતા હોય તો શાતા, અશાતા હોય તો અશાતા. તો આ કાયા નિશ્ચેતન, જળ, શબ્દ, એનું શું કામ છે? તો મન વચન કાયાના યોગ છે. કાયા છે, કાયા શબ્દમાં જ આવી ગયું કે ચિયતે ઇતિ કાયા, કાય હોય. ચિયતે ભેગું કરે છે, ચિનોતી, ચણચણ કહીએ, ચણોઠી કહીએ. એમ સંસ્કૃતમાં ચિનોથી એટલે એકઠું કરે છે, એકત્ર કરે છે. એટલે આત્માએ ભલે એવા ભાવો કર્યા હોય પણ શરીર બંધાયું કે બાંધ્યું, ઇન્દ્રિયો વગેરેનું નિર્માણ થયું તો અનંત પૂતગલ પરમાણુનું સંઘટ્ય થયો, સંઘાત થયો, ભેગા થયા અને બાંધ્યું થયું. એટલે ચિયતે ઇતિ કાયા. હવે આપણે આમાંથી એટલું જ વિચારવાનું રહ્યું કે કાયા પડી રહે છે, આત્મા જતો રહે છે. એનો અર્થ જ એ થયો કે દેહ અને આત્મા બે જુદી વસ્તુ છે. આ તો ખબર જ છે, બરોબર? યેતન ભિન્ના, ચેતન ભિન્ના. યહ યે હિન્દીમાં યેતન ભિન્ના, આ શરીર જુદું છે. ચેતન ભિન્ના, એ ચેતન જુદું છે. ચેતન ચૈતન્ય, જ્ઞાન દર્શન ગુણવાળું, જ્ઞાન દર્શન ઉપયોગવાળું ચૈતન્ય, એ તો જુદો જ છે, એ તો મળતો જ નથી. એ તો આપણને સુખ સગવડ શાતા શાતા એટલે લાગે ક્યારે આ દેહ સાથે, આ જીવ સાથેનો આપણો આ સંયોગ સંબંધ હતો એ પૂરો થયો, બાકી તો એ પૂરું થઈ જાય છે. એટલે ત્યાં કહી દીધું કે થોડા જ વખત માટે જે માયા માગે છે, થોડીક જ જગ્યા માગે છે, થોડાક વખત માટે જગ્યા માગે છે, એની સાથેની પ્રીતિ કરીને શું કરશું? એની પાસેથી કામ લઈ લેવાનું છે. આપણે સ્વાર્થી છીએ, એની પાસેથી જરૂર કામ લેવાનું છે, પણ એની માયા, એની પ્રીતિ, એની આસક્તિ અને એનામાં જ ઓળઘોળ રહેવું એ તો આપણને પોસાય તેવું જ નથી. દેહ પ્રત્યેનું મહત્વ તો મુકાવી જ દીધું છે. આમાં દેહ અને આત્મા ભિન્ન છે, ચેતન જુદું છે, કાયા જુદી છે, શરીર જુદું છે. એક વાત સ્પષ્ટ કરું કે તન કયો, દેહ કયો, શરીર કયો કે કાયા કયો, બધું જ એક શબ્દ, પણ એની સામે આત્મા મૂકો તો આત્મા જુદો જુદો ને જુદો. છેલ્લું એક વચન લઈએ, 20મું પુષ્પ છે. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારનો, ગર્ભપાતનો, નિર્વંશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી તું રાજાઓ તો એ ફિકર નથી. આપણે તો નથી એમ કરીને છૂટી જાય, છતાં લાગુ તો પડે જ છે. જે રાજા છે એના માટે એમ કહેવાય છે કે રાજેશ્વરી તે નરકેશ્વરી. રાજા હંમેશા નરકગામી હોય, સિવાય કે ભરત ચક્રવર્તી જેવા જે કોઈ રાજા બુજી ગયા, બોધ પામી ગયા, તે મોક્ષ પણ લઈ ગયા. પણ તે સિવાયના રાજાને ઘણો દોષ લાગતો હોવાથી ગમે તેટલા પુણ્ય બાંધે પણ પાપનો જથ્થો, ઢગલો અચૂક વધારે હોય જ. એટલા માટે એને રાજેશ્વરી તે નરકેશ્વરી કહેવાય. એટલે ભગવાનની દયા આવી છે અને રાજાશાહીનો જમાનો હતો. ત્યાં આજે ભારત પણ સ્વતંત્ર નહોતું અને દુનિયામાં રાજાશાહી હતી, લોકશાહી પ્રમાણમાં ઓછી હતી. તો કે તું રાજાઓ તો કાંઈ વાંધો નહીં, ભલે રાજા તરીકે કોઈક ભાવ થઈ ગયા પૂર્વ ભાવમાં, તો રાજા થવાનું આવ્યું નસીબમાં, તો ચિંતા નહીં, પણ તું પ્રમાદ ન કર. થઈ ગયું તે થઈ ગયું, ભલે રાજાઓ. પ્રમાદ એ મોટો દુશ્મન છે, આપણે જાણીએ છીએ. પ્રમાદ એ જ ભય છે. તો તું પ્રમાદ ન કર, એટલે કે આત્મ સ્વરૂપને ન ભૂલ. પ્રવત્તા મદ, સ્વરૂપનું વિસ્મરણ ન કર, આત્માને ન ભૂલ, પવિત્ર પુરુષોને ન ભૂલ. શું કામ? તો કે તું પાપનું પોટલું લઈને આવ્યો છું, સાથે થોડુંક પુણ્યનું પોટલું, પણ વધારે પાપ, અને હવે પાછા અનુબંધમાં પાપ જ થવાના છે. શું કામ? તો કે નીચમાં નીચ, હલકામાં હલકા, અધમમાં અધમ એવા જે કોઈ પાપીમાં પાપી હોય, આખી પ્રજામાં, સમાજમાં જે કોઈ હોય તેમાં આવા પાપીના દુર્જનના પાર નથી.
મેજોરિટી એ જ કહેવાય છે. તો એવા બધા છે. અધમમાં અધમ કહેતા કહી દીધું. અધમની વ્યાખ્યા જુદી પણ છે, બહુ સુંદર છે કે જ્યાં સુધી વિષયાસક્તિ છે તેને પણ અધમ કીધા છે. તો કોણ એમ કે અમે વિષયથી પર છીએ? પાંચ ઇન્દ્રિયોના વિષયથી પર કોણ છે? એ પણ અધમાધમ પુરુષના લક્ષણ કયા છે. હે પ્રભુમાં ગાઈએ કે અધમાધમ અધિક કોપતિત, ત્યારે એમ થાય કે આપણે એવા અધમ કામ શું કર્યા છીએ? તો કે જ્યાં સુધી શુદ્ધ ભાવ નથી એટલે પાપ તો છે જ. વળી વિષયાસક્તિ હોવાથી દુર્જન પોતે જ એક નંબરનો છે. બીજાને શું દુષ્ટ કહેવું? પોતાનું જ મન દૂષિત છે. તો બીજો દુષ્ટ છે, દૂષિત મનવાળો છે, પોતાનું જ મન દૂષિત હોવાથી પોતે દુષ્ટ છે. તો અહીંયા વાત કરતા હતા કે એવા અધમાધમ પણ છીએ અને એનો પાછો તો કોણ થાય છે? પછી વ્યભિચારનો, પ્રોસ્ટિટ્યુશન વગેરે એ જમાનામાં પ્રચલિત હતું. પહેલાં તો અતિશય વધારે હતું. તો એ બધાનો તો કણ ખાય છે, કેમ કે બધા જ રાજાને ભેટ ધરતા હોય, બધા જ રાજાને પરાણે કે પ્રેમથી પણ ભેટ ધરતા હોય. જે કાંઈ ટેક્સેશન વગેરે હતું, કરવેરા ભરતા લાદવામાં આવતા અને રાજાશાહીમાં તો આપ જાણો છો કે બધું જ લઈ જાય એવું પણ બનતું કે જેટલું થયું તેટલું લાવો મારો, પછી તમારી જરૂરિયાત પૂરતું રાખવું હોય તો રાખો, 8-10 જણનું કુટુંબ હોય એટલા અનાજ રાખો, બધા ખેડૂત પાસેથી પણ બધું લઈ જાય, બધા પાસેથી બધું જ પ્રોડક્શન લગભગ લઈ જાય એવી રાજાશાહી. તો ત્યારની વાત છે. તો વ્યભિચારનો પણ તું કોણ ખાય છે? ગર્ભપાત કોઈ કરાવે છે, એના જેવા જે કોઈ હિંસા કરાવે છે એ મનુષ્યનો જ ગર્ભપાત હોય એવું નથી. ગાયના, ભેંસના વગેરે પશુ પંખી બધું જ હોય, મરઘી વગેરે બધું જ, ઈંડા, બચ્ચા, ગર્ભપાત એ જ છે. તો કે એનો તું કોણ ખાય છે? આ બધું જ થતું હોય છે તારા રાજમાં. તો ભગવાન કહે છે એનો તું કોણ ખાય? એ અનાજ તારા પેટમાં જાય છે. નિર્વંશનું કોઈ સંતાન વિહોણું જાય તો એ બધી જ પ્રોપર્ટી પછી રાજાની, એમાં જ ખજાનામાં ઠલવાય બધું. તો કે એ પણ તને દોષ લાગે છે. એમના આર્ત ધ્યાનનો, એમના રૌદ્ર ધ્યાનમાંથી માંડીને એમણે જે કંઈ સામગ્રી ભેગી કરી છે એ બધામાં તને રાવી આવે છે. તું એનો માલિક છો, તું એનો અધિકારી છો, તું સ્વામી છો. સદુપયોગ કરે તો થોડોક ફેર પડે, પણ છતાંય દુરુપયોગ વધારે થાય છે અને તારા પુણ્ય કરતાં પાપનો ઢગલો તો વધુ ને વધુ થાય છે જ. એ સવાલ નથી, એમાં શંકા નથી. પછી ચંડાલ, જે જ્ઞાતિ આજે લુપ્ત થઈ ગઈ છે, એટલે જે કંઈ શુદ્રમાં શુદ્ર, દલિતમાં દલિત હોય એના કરતાં પણ જાય. એના કાર્યો કેવા હોય કે સ્મશાનમાં ઊભા ઊભા શબનો રયોસો ભાગ પણ આરોગી જાય એવી એક ચંડાલ હતી. એવી ચંડાલ જ્ઞાતિ હતી, ચંડાલ કુળ હતું. બીજું તો ઘણું જ કરે. પારધી, શિકારી, માછીમાર અથવા તો ગમે તેવો હિંસક, કસાઈ એ બધાને સારો કેવડાવે એવા કામ કરે તે ચંડાલ જ્ઞાતિ કેમ કહેતી આજે નથી. તો એનો પણ તો કોણ ખાય છે? પછી કસાઈ. કસાઈ શબ્દ ખરેખરો છે કે કસાઈ કહેતા, કસાઈ ખાનું કહેતા, જે કંઈ કતલખાનું કહીએ છીએ તે, અને એમાં જે કતલ કરાવવાનું કામ કરે છે તે બધા કસાઈ. અને એની સામે દુનિયામાં એક મોટામાં મોટો એવો સાપ છે. સાપના ઘણા કુળને પ્રકાર છે, આપ જાણો છો. એમાં એક પ્રકારનું નામ કશાહી, પેટ ફોડ્યો શ આવે, કશાહી, કશાઈનો શ, કશાહી, અને અહી એટલે સાપ, કશ, કશાહી. તો કે સૌથી વધારે ઝેર અને સૌથી વધારે મોટો અને સૌથી વધારે ભારે, ભયંકર, પ્રાણઘાતક, ફેટલ એને કશાહી કહેવાય છે. એ આગમમાં એવા કશાહી શબ્દ આવે છે. બીજો સાપ તો જે હોય તે ખરો. અને પછી કશાહી કરી છે આપણે. કશાહી ભગવતી સૂત્રમાં આત્માના 8 વિશેષણ આપ્યા: જ્ઞાનાત્મા, ચારિત્રાત્મા, દર્શનાત્મા, વીર્યાત્મા વગેરે વગેરે. એમાં એક જ શબ્દ મને ન ગમે, આપણને ન ગમે, તે કશાહી આત્મા. 7 સુંદર વિશેષણ: જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, સુખાત્મા, પણ એક કશાયાત્મા. એટલે આ 7 ભાવ ન હોય ત્યારે જે ભાવ કરે છે તે કશાય. અને આ કશાઈ એટલે જે આપણે ક્રોધમાન, માયાલોભ વગેરે કશાઈ કરીએ છીએ ત્યાં સુધી કશાઈ છીએ. એટલે જ્યારે ભગવાન કસાઈને લખે છે એટલે ચોખ્ખો હિંસક કસાઈ તો ખરો, કસાઈ સાપ પણ ખરો, અને આ કસાઈ પણ સાપ જ છે ને, એનું ઝેર ચડેલું જ છે. અને ત્યાં સુધી આપણને સમ્યક દર્શન રૂપે કલ્યાણ થઈ શકતું નથી. સમ્યક દર્શન રૂપે અમૃત ત્યાં સુધી મળતું નથી. આ સાપનું ઝેર ચડેલું જ છે, કસાઈનું સાપનું ઝેર ચડેલું છે. એટલે એના એવા બધા જીવો વસે છે. થોડાક જ કસાઈ છે એવું નથી, જેને કસાઈ છે એ પણ બધા આવી ગયા એવી પ્રજા છે. તો કે એ બધાનો પણ તું કણ ખાય છે એ મત ભૂલ. અને વેશ્યાનો એવો કણ પણ તું ખાય છે. તો પછી
પ્રશ્ન પૂછ્યો છે, જો આ બધાનું તું ખાય છે તો અન્ન તેવો ઓડકાર. રાજા પ્રજાને કહી શકે અમે આવું ખાઈએ છીએ, પ્રજા રાજાને કહી શકીએ કે તમે જેવા પાલક પિતા છો એવા અમે પ્રજા છીએ, અને પ્રજા એમ કે તમે જે છો એવા અમે, અને રાજા કહે છે તમારું છે તે અમે ખાઈએ છીએ એટલે અમે એવા છીએ. શ્રાવકો સાધુ સાધ્વીજીને કે આપ શિથિલાચાર સેવો છો. સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકાને કે તમારામાંથી જ અમે આવીએ છીએ, તમારો એવો શિથિલાચાર છે, તમે એવા જાગૃત શ્રાવક શ્રાવિકા નથી તો અમારામાં પણ એવી જાગૃતિ નથી, વગેરે જેવું છે. તો અહીંયા એમ કહી દીધું કે પ્રશ્નાર્થક પૂછ્યો છે કે તો પછી તો કે રાજા હોય તો તારે ફિકર કરવાની નથી, પણ જો તું પ્રમાદ ન કરતો, બાકી આટલો પ્રમાદ સેવે છે તો તારે ફિકર રાખવા જેવી છે. છેલ્લી એક વાત કે ઇસ્લામ ધર્મમાં મુસ્લિમ મહાત્માઓ ઘણા થઈ ગયા, સૂફી સંતો પણ ઘણા થઈ ગયા, ઘણા જ ફકીરો થઈ ગયા, ઘણાનો બોધ વિતરાગના બોધ જેવો પણ છે, એમાં અહિંસાના પાલનનો પણ બોધ છે. અને એમાં એક બોધ એવો કે જો તારે મિત્ર બંધુની આકાંક્ષા હોય તો પરમાત્મા બસ છે. તારે ભાઈ કે મિત્ર જ જોઈતો હોય, દોસ્ત જોઈતો હોય, ભાઈ જોઈતો હોય તો પરમાત્મા બસ છે, એમાં બધું આવી જાય છે. ઈચ્છા રાખે તો એની મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર આપણને યાદ આવે. જો તારે સંગીની જરૂર છે તો વિધાતા બસ છે. તારે કોઈકનો સંગ જ જોઈએ છે તો વિધાતા ભાગ્ય પર છોડી દીધું. કોઈ બ્રહ્મા નિયમતા જગત કરતા હોય વિધાતા બસ છે. પણ જો તારે માન પ્રતિષ્ઠા જોઈતી હોય તો સંસાર બસ છે. સંસારમાં તને બધું મળી રહેશે, માન પણ મળશે, પ્રતિષ્ઠા મળશે, અપમાન મળશે, અપયશ મળશે. કામ ધંધો જોઈતો હોય તો ઈચ્છા નિરોધ બસ છે. જો કામ ધંધો જ કરવો છે તો તું ઈચ્છાનો જ નિરોધ કર, કામના જ ન રાખ, એટલું તારા માટે બસ છે, પર્યાપ્ત છે. અને છેલ્લું છે કે જો તારે ઉપદેશ જ જોઈતો હોય તો મરણ બસ છે. ભગવાને લખ્યું કૃપાળુ કે મરણને સ્મર. અહીંયા પણ આપણને કીધું આ ફકીરે કે જો તારે કંઈ જોઈતું ન હોય, તારે ઉપદેશ જ જોઈતો હોય, આ સંવત્સરી છે, પરિશ્રમ કરવો છે તો મરણ બસ છે. માથે મરણ છે એટલું યાદ રહીએ. આજે એમ નહીં, એવી હું શુભેચ્છા પાઠવતી નથી, કોઈની શુભેચ્છા કામ આવતી નથી, એટલે એવું વિચારશો નહીં. પણ ભગવાનનો બોધ તો છે કે ગમે તે કાર્ય કરતા, ગમે તે ક્રિયા કરતા, ગમે તે પ્રવૃત્તિ કરતા કંઈક ને કંઈક તો કરીએ જ છીએ. જો માથે મરણ યાદ રહીએ, મનુષ્ય ભાવની દુર્લભતા યાદ રહીએ, માથે મરણ યાદ રહીએ, અને સાથે સાથે આત્માની નિત્યતા યાદ રહીએ કે આત્મા તો નિત્ય જ છે અને હું આત્મા તો છું જ, એટલે અજર અમરને નિત્યત્વ તો છે જ. અત્યારે અસ્તિત્વનો ભાસ થઈ જાય તો બસ મારું કલ્યાણ છે. એટલે આપણે આવો ભાવ ભાવીએ છીએ કે જે કંઈ છે તે આત્મકલ્યાણ અર્થે કરવું છે, આત્મલક્ષ્ય કરવું છે. અને તો પછી મરણ હોય તો પણ કૃપાળુદેવ સૌભાગભાઈને લખે તેમ જોઈ લેશું. આપણી તૈયારી ખાતરી એટલી હોય કે આપણે સંભાળી લેશું, જોઈ લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અનંત સુસંત